હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ મયુરવંશી ફેમિલી વ્લોગ. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને. તો કેમ છો બધા? મજામાં? તો આજે હવે શું કહેવાય કે આગળનો વ્લોગ છે એ બહુ સ્પેશિયલ છે, કારણ કે અચાનક આવી હતી કાલે દર્શિકા અને આપી હતી સરપ્રાઈઝ. એ લોકોને અહીંયા કંઈ જમવા આવવાનું હતું એ આગળ છે, તો એ પાર્ટ તમે જોજો. અને મસ્ત એકદમ સાડી પહેરીને આવી હતી, પહેલી વાર એને એવી રીતે સાડીમાં જોઈ, તો એ પાર્ટ છે. અને પછી હું ને હીરવા ઘરે હતા અને પછી આવવાના છે બધા લોકો બામણવાડાથી રાતે. તો એ લોકો આવવાના છે કારણ કે હવે શનિ રવિ પણ છે અને છોકરાઓને પણ બહુ મન હતું જુનાગઢ, હમણાં કેટલો ટાઈમથી નહોતા આવ્યા. તો એ પાર્ટ પણ છે, તો એ જોવાનો છે. અને દિલથી થેન્ક યુ બધાને એટલી સરસ કમેન્ટ કરવા માટે. અમે બધી જ કમેન્ટ વાંચીએ છીએ અને બહુ મજા આવે છે કમેન્ટ વાંચીને. મેં કીધું એમ પાછું ઇન્સ્પિરેશન મળે કે હજી સારા અને લાંબા વિડીયો બનાવીએ. તો દિલથી થેન્ક યુ. અને જોવો પહેલાં એ પાર્ટ કે દર્શિકા આવી અને બામણવાડાથી પણ બધા આવ્યા. તો અત્યારે બસ સાંજનો ટાઈમ થયો છે અને આ ગુલાબડીને જોઈ. ગુલાબડી દર્શિકા એવા આવી હતી અને મસ્ત થઈ ગઈ. એમને ખાલી ડાળખી જ મેં નાખી હતી અને ઘણા બધા ગુલાબ આવી ગયા આમાં. તો મજા આવે ઠાકોરજીને આ ઘરના ગુલાબ હોય તો ચડાવવાની. તો ભાઈ અમે બધા થઈ ગયા ખુશ, કારણ કે અચાનક અમને સરપ્રાઈઝ મળી ગઈ. હમણાં બતાવું. તો આવી દર્શિકા અને અહીંયા આવીને દકુને આ એનું ફેવરિટ વસ્તુ ખાઈ. કા દકુ એવી ભૂખ લાગી ગઈ? ભૂખ નથી, પેટ તો ફૂલ છે પણ થોડું ખાવું. અને જો દર્શિકા સાડી પહેર્યા, તો પહેલી વાર મેં જોઈ સાડીમાં આવી રીતના. પહેલી વાર. એ તો ગુજરાતી પહેરી હતી, મસ્ત લાગે. નાસ્તો એટલો નાસ્તો એને જમવા જવાનું છે. દકુ જમવા જવાનો એટલો નાસ્તો ના, હું તમારે રાખી જાઉં. હમણાં બોલાવી રહે પાછું ચા પાણી પીવા જવું. થોડીક વાર જ આવી, પણ આવી સારું થયું આવી. તો 2 વાર તો સ્કીમ દીધી હોય, કેટલો ફાયદો. અને અહીંયા છે કુમાર પણ એણે એવી ડીલ કરી હતી કે મને વિડીયો ન લેતા, પણ લેવા તો પડે જ ને, એમ થોડું હાલે. ઓછું કેમ બોલો તમે? અમારા સબસ્ક્રાઈબર પૂછે ઓછું કેમ બોલો છો? ઈ ઓફ કેમેરા જ બોલે, ઓન કેમેરા નથી બોલતા. કા શરમાઈ. દકુ પેલા શરમાતી પણ હવે બોલવા માંડી, ટેવ પાડી દીધી. શું હાલે બાકી? આજે રોકાઈ જા. કા હું આવીશ રોકાવા આવીશ? રોકાવા આવવા દે છો? આમ કેવું બોલે ના કેમેરા, આમ કેવું બોલે. તો હવે રોકાઈ જ જા. બીજું પાક્કું ને? હમણાં મમ્મી ફોન હતો કે આવ 2 દી રોકાઈ જાય તો ન્યા નહીં, અહીંયા આવજે. હાર વાત ખાઈ લે. આજ મને બપોરનું જ એમ થતું હતું કે આજ કેવું બધા યાદ આવતા. દર્શિકા આવી ગઈ તો સારું થયું. રડવા ને એમ તો કેમેરામાં કહેતા એમ રડવા આવે. હું નવી ચેનલ ચાલુ કરું ને. કર અત્યારે તાર ઉપડી જાય. યસ તમારું સોરી કુમાર. દકુન રોકાવા દે, મને હોરવતું નથી. હા કઈ વાંધો નહીં, હાલો તો હું જાઉં. હાલ આવજો. તમે રોકાઈ જાઓ. તો આવી હતી દર્શિકા અને ફટાફટ એ લોકો અહીંયા જમવા આવ્યા હતા એક જગ્યાએ, એમના રિલેટિવને ત્યાં જુનાગઢ. તો પછી એ થોડીક વાર કે ચાલો મળતા જાય, બસ ખાલી 10-15 મિનિટ જ બેઠા. પણ મજા આવી ગઈ આવી તો દર્શિકા થોડીક વાર, કારણ કે આમે હું બધાને મિસ કરતી હતી. કારણ કે શું કહેવાય કે આજે સાવ એકલું લાગતું હતું. તો મજા આવી ગઈ. દર્શિકા આવી ગઈ તો થોડી વાર બધાએ વાતો કરી અને થોડો ટાઈમ પછી હજી અમે એક જગ્યાએ બધા જવાના છે, એક મેરેજમાં, અને ત્યાં જોરદાર મજા કરવાના છે. તો બસ એ દિવસોની રાહ જોઈને મોજ પડી ગઈ. અને અત્યારે હવે મયુર બામણવાડા છે અને હીરવા તો અચાનક એના મામા આવ્યા કે ચાલ આવવું હોય તો. એના મામાનો છોકરોને આવ્યો તો હીરવા ગઈ છે એના મામાના ઘરે. તો હું ને હીરવા તો આજે પ્લાનિંગ કરતા હતા કંઈક બનાવવાનું, અને મેં હાફ બનાવી લીધું, તો પૂરું તો કરવું જ પડશે. તો હવે તો હું એક રહી જમવામાં. તો ચલો જુઓ હું શું બનાવું છું. તો હું બનાવતી હતી બટેટા વડા, અને મસ્ત એટલા બધા મહિના છે. અને એની હારે બનાવવાની હતી આંબલીની ચટણી. મસ્ત શિયાળો છે તો આવું ચટપટું ખાવાની મજા આવે.
પણ હવે શું કહેવાય કે હીરવા તો નથી, તો હવે અત્યારે હાફ બનાવી નાખું અને હાફ. ને ભાઈ શિયાળો છે તો હમણાં જોરદાર મજા આવે, બધું શાકભાજી એટલું જોરદાર આવે કે ખાવાની મજા જ પડી જાય, એકદમ ગ્રીન ગ્રીન. અને એમાં ધાણા ભાજી જોઈને તો દિલ ખુશ થઈ જાય. તો ચલો હવે આજે સ્ટાર્ટ કર્યું છે પૂરું કરી લઈએ અને તમને બતાવું કેટલા મસ્ત બને છે કે શું છે આગળ. અને ઘણા બધા લોકોની હજી બી કમેન્ટ આવે છે કે તમે બાંધણી પહેરી હતી એ ક્યાંથી લીધી છે કે શું કંઈ. તો હવે હું વિચારું છું કે એક આખો વિડીયો જ બનાવી નાખું કે ભાઈ ફોટો રાખતી જઈશ સાઈડમાં કે ભાઈ આ કોસ્ચ્યુમ ક્યાંથી લીધેલો છે, આ જ્વેલરી ક્યાંથી લીધેલી છે, આ કપડાં ક્યાંથી લીધેલા છે. તો બધી વસ્તુઓનો એક મસ્ત, આમ બી બધા લોકોએ અમારી સાથે કોલાબરેશન કરેલું હતું તો એ લોકોને બી ફાયદો થાય. તો બધાનો મસ્ત એક વિડીયો બનાવી નાખીએ. તમે જો જોવા માંગતા હોય તો આજના વિડીયોમાં નીચે કમેન્ટ કરો કે એ બધી ઇન્ફોર્મેશન કે ભાઈ મેરેજમાં કેટલો ખર્ચો આવ્યો છે, શું છે, ઘણા બધા ક્વેશ્ચન આવતા હોય છે કમેન્ટમાં. તો એના રિલેટેડ એક વિડીયો જ બનાવી નાખીએ. તો કમેન્ટ કરો, જેટલી વધારે કમેન્ટ આવશે એટલે તો બધા જો જોવા માંગતા હોય તો એ વિડીયો પણ બનાવી નાખીએ. અને હા, દિલથી થેન્ક યુ 80,000 સબસ્ક્રાઈબર માટે. તો થઈ ગયું છે રેડી મસ્ત ચટણી ને વડા. હવે હીરવા તો જમીન આવશે તો હું જમી લઉં. તો હવે જોવો કે બધા આવ્યા છે અને કેટલા ખુશ છે. મંતવ્ય અને હીરવા જોરદાર ખુશ છે, કારણ કે ઘણા ટાઈમ પછી બે મળે. આમ તો મળ્યા હતા હમણાં, પણ શું કહેવાય અહીંયા આવ્યા અને રોકાયા એટલે બહુ મજા કરશે. એ પણ જોવો. તો ભાઈ હું ગયો તો ગાડી સર્વિસ કરાવવા અને અત્યારે અમારે જવાનું છે જુનાગઢ રાતે. અને દર્શિકા આવી હતી જુનાગઢ. તો બંસીનો ફોન હતો કે દર્શિકા અચાનક આવી છે, પણ એ બાજુમાં જમવા આવ્યા હતા એના માટે આવી હતી અને અમે ત્યાં પહોંચશું ત્યાં તો નીકળી જાય એટલે અમે દર્શિકા નહીં મળી શકીએ. પણ જો કદાચ એ લોકો રોકાશે તો એ પાછી સાંજે આવશે. જોઈએ હવે રોકાય કે નહીં. અને ત્યાં આજે જવાનું છે આ લોકોને સ્પેશિયલી પિઝા ખાવા માટે અમારે જવાનું છે છોકરાઓ માટે. તો જઈએ અને જો ત્યાં દર્શિકા આવી તો મળીએ. ચાલો. હીરવા આવું દોડીને કાંઈ તને બીવડાવી દીધું કે? હા, મન તો બી ગયો તો કે મન તો બી ગયો તો કે તી જ બીવડાયો હોય છે હીરવા. ના રે ના, આ પછી ને બીવડાવ્યું. શું કીધું તું? એ કે મન તો હું કો મન તો બીકરો તો પાછળ તો બીકણા. અમે એમ કીધું આમ જાય. ના કોના માટે નાસ્તો લઈ આવ્યો બધોય? મનતું હાટું નાસ્તો લેવા. મનતું ભાઈ ભૂખા થઈ ગયા કે? આજ પહેલી વાર મનતું બા કે બાપુજી કે કોઈ નથી તો આવ્યો કા? અને આવ્યા છે વંદુબેન. હાય વંદુ, કેટલા દિવસો પછી કા? યાદ કરતી હતી કે અમને? તો આ બધા આવ્યા, મયુરે આવ્યા, પણ મયુરને બતાવવા એવા નથી. બતાવું? નથી બતાવવા. તો હાલો હવે આ બે ભાઈ બહેનો મળે. મોજ પડી ગઈ ને હીરવા તને તો? પિઝા ખાવો? લ્યો, પિઝા તો ટ્રેન્ડિંગ છે. પિઝા કેના હોય એટલે પિઝા ખાવા માંડ્યા. સારું તું આય પિઝા ખાવા. હા મનતું તું તો કઈક બોલ. કોઈ નથી. તને કોઈની યાદ નહીં આવે? રડતો નહીં હો? કા તો તને યાદ નહીં આવે? હું બે આરામથી હોઈ જાઉં. હે ખાવું? રડી નહીં ને? ખાવું? હા વંદુ બેને લાભ લઈ લે અહીંયા હવે. ક્રીમ ક્રીમ નો ખાતો? હાલો આ બધા કરે નાસ્તો. હવે જમવાનું નથી ને? ખાવું પિઝા. ખાવું? તો અહીંયા તો ભાઈ બધા થાય છે તૈયાર. અને મનતું તારે નથી થવું? કપડા બદલાવા કે સ્વેટર પહેરી લેવું? સ્વેટર પહેરું. સ્વેટર ને હીરવા તો જો હીરવા હાય હાય થઈ ગઈ તૈયાર. વંદુ બેન તૈયાર થાય. બધાને એક્સાઇટમેન્ટ છે હવે પિઝા ખાવા જવાની. મન તો તાર ન થવાનું. તને ક્યાં ભાવે? ના ક્યાં નકર હું ટકલો કરી દે.